હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર વિભાગ. સબડિંગ જે સવારે 25 તારીખે જે સવારે 8 કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને 46 કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે. સબડિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો તે આખો ભાગ બચી જવા પામેલ છે, એટલે 70% જેવી દુકાનો બળી એને ખાક થઈ જવા પામેલ છે અને 30% જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે, સંપૂર્ણપણે સેફ છે. હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે. કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર, એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રીઇગ્નેટ થાય, ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઇડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે.